વલસાડથી મહત્વના સમાચાર। વલસાડની ઓરંગા નદીના બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે। કૈલાશ રોડ પર આવેલા નિર્માણાધીન બ્રિજનો સ્લેબ પડ્યો છે। બ્રિજની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની। બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 4 શ્રમિકો દટાયા। સ્થાનિકોએ મદદ કરીને શ્રમિકોને બહાર કાઢ્યા। શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વલસાડમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે। 4 જેટલા શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। સ્થાનિક લોકોએ આ 4 શ્રમિકોને બચાવી લીધા છે। નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની આ ઘટના વલસાડથી સામે આવી છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। આજુબાજુના લોકો, સ્થાનિક લોકો કે જે લોકોને જાણ થતા એ લોકોએ બચાવ કામગીરી શરૂ કરી। क्या होगा सर, आवाज आया, हम लोग उधर थे, दौड़ के आ गए इधर। आदमी लोग अपना सब। कितने लोग दबे थे अंदर? 4 का चोट लगा। 4 को चोट लगा है? हाँ। और सबको कहाँ पे लेके गए? सबको डॉक्टर के पास लेके गया। कैसे निकाला आपने उन लोग को? वो भाई बटाली में फंस गया था, बाकी कीचड़ में फंस गया था। વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર આવેલ ઓરંગા નદીનો બ્રિજ આજરોજ વહેલી સવારે ધરાશાયી થવા પામ્યો છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો, જે કૈલાસ રોડ ઉપર જે નવનિર્મિત જે બ્રિજ બની રહ્યો હતો તે બ્રિજ વહેલી સવારે જે રીતે ધરાશાયી થવા પામ્યો છે। 4 જેટલા મજૂરો છે તે અહીં આગળ દબાઈ જવા પામ્યા હતા। સ્થાનિકો અને જે અન્ય કામદારો છે તેમના દ્વારા જે મજૂરો છે તેઓને કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જે રીતે બ્રિજ ધરાશાયી થયો છે તેને લઈને અહીં મોટી દુર્ઘટના બનવા પામી છે। પોલીસ તથા જે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે અહીં આગળ જે તમામ લોકો છે તેઓને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે। આપણી સાથે અહીં ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ પટેલ જોડાયા છે। ધર્મેશભાઈ, કઈ રીતની ઘટના બની હતી અને કઈ રીતે જાણ થઈ? જાણ તો આ છેલ્લો જે બ્રિજનો પિલ્લર હતો, 2 ગટરની વચમાં ટેકો ખસી ગયો વાતનું માને છે। પણ જ્યારે સ્મશાન ભૂમિમાંથી અવાજ આવ્યો જોરમાં, એટલો જોરમાં આવે છે, ધડાકેભેર અવાજ આવ્યો એટલે આજુબાજુ સ્થાનિકો ભેગા થઈ ગયા। હું પણ હાલ આવ્યો છું અને વાતમાં એવી છે કે 4 જણા લોકો હોસ્પિટલ લઈ ગયા છે અને હાલમાં કામગીરી ચાલુ છે। આપણી સાથે જે રીતે ધમરાછી ગ્રામ પંચાયતના જે સ્થાનિક આગેવાન છે તે પણ જોડાયા છે। કઈ રીતની ઘટના હતી નિલેશભાઈ? અમને એ જ જાણ થઈ, ગુંદલાવના સરપંચશ્રીનો ફોન આવ્યો કે આપણે મારું ગામ નજીક છે, એટલે એમણે કીધું કે આવી કઈ ઘટના બની। જ્યાં આવ્યા લોકોને જાણતા એ મળ્યું કે કંઈક એકાદ ટેકો સ્લીપ થવાથી આ ઘટના બની છે। બાકી જે લોકોને બી જે કંઈ ટ્રીટમેન્ટ માટે જે સામાન્ય ઇજાઓ થઈ એમને હોસ્પિટલ મોકલી આપીએ છીએ। બાકીનો જે છે તે હવે આ પ્રક્રિયા જે આ ક્રેન આવી છે એ ચાલુ છે। હજુ પણ કોઈ દબાઈ હોવાની સંભાવના? એવું તો લગભગ ના પાડે છે કે કોઈ નથી, પણ આ હવે ક્રેન ઉઠાવશે ત્યારે ખબર પડશે। જે રીતે આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે રીતે હજુ પણ કોઈ દબાયા હોવાની આશંકાને લઈને ક્યાંક ને ક્યાંક જે ફાયરની ટીમ અને જે પોલીસ વિભાગની ટીમ છે તેમના દ્વારા જે ક્રેન મંગાવીને જે અહીં આગળ જે સામાન પડ્યો છે, જે સ્લેબ ધરાશાયી થયો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ જે રીતે અહીં આગળ વહેલી સવારે જે ઘટના બનવા પામી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આપ જોઈ શકો છો કે વહેલી સવારે જે આ ઓરંગા નદી ઉપર જે નવનિર્મિત થઈ રહ્યો હતો તે બ્રિજ છે તે ધરાશાયી થયો હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીં આગળ જે લોકો છે તે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે તેના ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે બ્રિજ ધરાશાયી થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો ન હોવાના કારણે જે મજૂરો છે તેઓને ગંભીર ઈજા પહોંચવા પામી છે અને તમામને જે હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।